ગીર સોમનાથના અનેક વિસ્તારમાં ઠંડીની સિઝન શરૂ થતાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોવાથી ઉત્તરાયણના દિવસે નથી ચગાવવામાં આવતા પતંગ. ભાદરવા મહિનામાં પતંગ ચગાવવા અનુકૂળ પવન હોવાથી ત્યાંના યુવાનો આખો ભાદરવો મહિનો પતંગ ચગાવીને માણે છે મજા. એવું નથી કે લોકો છે પતંગ પ્રેમી નથી. અહીંયાના લોકો છે એ ભાદરવા મહિનામાં છે એ પતંગ છે એ ઉડાવી અને પતંગની મજા લે છે. ભાદરવા મહિનામાં છે એ ખેતરોમાંથી મોટાભાગનો પાક છે એ લણી લેવામાં આવ્યો હોય છે અને વિદેશી પક્ષીઓ એ સમયે નથી હોતા, એટલે પક્ષીઓને છે એ નુકસાન નથી થતું. એટલા માટે ભાદરવા મહિનામાં પતંગ છે એ લોકો ઉડાવે. કે આજુબાજુના વિદેશી પક્ષીઓને બધા આવે છે તો એ પક્ષીઓને ઈજાઓ થાય છે પતંગના કારણે, એટલે કોડીનાર તાલુકામાં લગભગ ક્યાંય પતંગો ઉડતા નથી ને અમે લોકો અહીંયા દેવ દર્શન માટે બહુ બધા જ લોકો જાય છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા પતંગ મહોત્સવનું કરાયું આયોજન, જેમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે ઉત્તરાયણની કરાઈ ઉજવણી. ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર તેમજ મોટી સંખ્યામાં પતંગ રસિયાઓએ કરી પતંગ મહોત્સવની ઉજવણી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રવાસન વિભાગ તરફથી કાઇટ ફેસ્ટિવલનું કરાયું આયોજન. સ્થાનિકો, સહેલાણીઓ અને પતંગ રસિયાઓએ ગુજરાતી ગીતો સાથે નાચ ગાનની માણી મજા. બીચ પર પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની આવી બહુ જ મજા. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે લીલા શાકભાજીનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં થયો હોવાથી ઊંધિયાના ભાવમાં નથી થયો કોઈ વધારો. લોકોએ માણી સ્વાદિષ્ટ ઊંધિયું અને રસ ઝરતી જલેબીની ઇજ્જત. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત ઉચ્ચ અધિકારીઓએ સહપરિવાર પતંગ ઉડાડી ઉત્તરાયણની કરી ઉજવણી. તમામ લોકો સફળતાના શિખરો સર કરે તેવી તમામને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપી શુભેચ્છા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતેના સંસ્કારધામ ગુરુકુળના સંતો આજે નીકળ્યા હતા જોડીદાન લેવા. હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું અનાજનું દાન. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં ઉત્તરાયણ પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી. રાયપુર, ખાડિયા, ઢાળની પોળ વગેરે વિસ્તારોમાં મકાન માલિકો પતંગ રસિકોને તેમના મકાનના ધાબા આપી રહ્યા છે ભાડે. છેલ્લા 10 વર્ષથી કોટ વિસ્તારની અંદર જે બહારના વિસ્તારમાં રહેતા પતંગ રસિયાઓ મકાનના ધાબા ભાડે રાખે છે, અગાસીઓ ભાડે રાખે છે અને એ લોકોને અહીંયા ખૂબ જ મજા આવે છે પતંગ ચડાવવાની, કારણ કે અહીંયા લોટ ઓફ પતંગ ચડતા હોય છે અને લોટ ઓફ પબ્લિકમાં એ લોકો ચિચિયારી ભર્યો આનંદ માણે છે. ખેડા જિલ્લાના નડિયાદમાં મકર સંક્રાંતિના દિવસે મોટી સંખ્યામાં લોકોએ દાન કરી અનુભવી ધન્યતા. ખાસ કરી દેશ વિદેશમાં વસતા એનઆરઆઈઓએ પણ આજે કર્યું દાન. લોકોએ વસ્ત્ર, ધાન્ય, બિસ્કિટ વગેરેનું ભિક્ષુઓને કર્યું દાન. ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર સારી રીતના ઉજવી રહ્યા છે અને આ વખત સારો પવન એવો પણ રહ્યો છે, જેથી કરીને ઉત્તરાયણમાં પતંગો ચડાવવાની મજા આવી રહી છે. અને ઉત્તરાયણના દિવસે જે તહેવાર નિમિત્તે લાડુ, ચીકી, ઊંધિયું જે પણ વસ્તુ હોય એનો આનંદ માણી રહ્યા છીએ. અમે ઉત્તરાયણનો તહેવાર છે તે માટે અમે પતંગને પવન સારો છે અને રામ જન્મભૂમિનો તહેવાર છે એટલા માટે અમે સારી રીતે ઉજવી રહ્યા છીએ. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ઉત્તરાયણ પર્વની કરાઈ રહી છે ભારે ઉલ્લાસથી ઉજવણી. કાપ્યો છે અને લપેટની બૂમોથી ગુંજી ઉઠ્યું આકાશ. સ્થાનિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ ક્લબ વગેરે દ્વારા પણ સામૂહિક રીતે કરાઈ ઉત્તરાયણની ઉજવણી. મકર સંક્રાંતિના અનુરૂપ જીંજરા, ગંડેરી, ચીકી આ બધી વસ્તુ અમારા મેમ્બર માટે અહીંયા રાખી છે. ડીજેની વ્યવસ્થા કરેલી છે. આરામથી મંડપ નાખીને બેસી શકીએ, ગાડલા નાખીને આરામથી સૂતા પણ પતંગ જોઈ શકો તમે. આ રીતનું દર વખતે અમે આયોજન કરી છીએ. સ્પેશિયલી મકર સંક્રાંતિ માટે અમે અહીંયા આવ્યા છીએ ટુ સેલિબ્રેટ કાઇટ ફેસ્ટિવલ. મારી ડોટરને કાઇટ ફેસ્ટિવલ લાસ્ટ યર અહીંયા ઉજવ્યું હતું અને બહુ જ મજા આવી હતી. સ્પેશિયલી એના માટે જ અમે આવ્યા છીએ.